ફરીથી સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ લો લેસન્સ પર, જ્યાં આપણે વાત કરીએ છીએ વિવિધ સબસિડી યોજના, ગવર્મેન્ટ યોજના અને લોન યોજના વિશે. જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલ પર આપણે વિવિધ સબસિડી યોજનાના વિડીયો અપલોડ કર્યા છે અને હજી પણ કરતા રહીશું. અને જો તમારે સબસિડી યોજનાની વધારે ડિટેલ જાણવી હોય અથવા તો સબસિડી યોજના અથવા તો લોન યોજનાનું કામ કરાવવું હોય તો એક્સપર્ટનો કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવે છે. આજે આપણે આવી જ એક સરસ મજાની યોજના વિશે વાત કરવાના છીએ, જે માત્ર આખા દેશમાંથી એકમાત્ર અને સૌથી પહેલા ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. કારણ કે ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત સરકાર એટલે કે ગુજરાત રાજ્યનો સૌથી મોટો ફાળો રહે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ઇલેક્ટ્રોનિક પોલિસી બહાર પાડવામાં આવી છે અને આ પોલિસી 2022 થી લઈને 2028 સુધી ઓપરેટિવ એટલે કે ચાલુ રહેશે. હવે આ સ્કીમમાં આપણે ડિટેલમાં જાણીએ તો સૌથી પહેલા આ સ્કીમમાં એક એલિજિબલ પ્રોડક્ટનું લિસ્ટ આપવામાં આવ્યું છે અને એ પ્રોડક્ટનું લિસ્ટ એનેક્ઝર 1 માં આપવામાં આવ્યું છે. આ પ્રોડક્ટનું લિસ્ટ લાંબુ છે એટલે આપણે લાસ્ટમાં જોઈશું. સૌથી પહેલા આપણે જોઈશું એલિજિબલ યુનિટ્સ એટલે કે કોને કોને આ સ્કીમમાં લાભ મળશે. હવે યુનિટ ન્યૂ હોય તો એ યુનિટને લાભ મળશે, એટલે કે નવો જ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય એમને પણ લાભ મળશે. અને જો એક્ઝિસ્ટિંગ યુનિટ ડાયવર્સિફિકેશન એટલે કે એક પ્રોડક્ટમાંથી બીજા પ્રોડક્ટમાં જતા હોય અથવા તો એક્સપાન્શન કરતા હોય તો એ લોકોને પણ અહીંયા લાભ મળશે. પણ યુનિટ નવું હોય કે એક્ઝિસ્ટિંગ હોય એ લોકોને એક બિઝનેસ ટાઈપનું લિસ્ટ આપવામાં આવ્યું છે. એ પ્રકારનો બિઝનેસ આ સ્કીમ હેઠળ થવો જોઈએ. હવે કયા ટાઈપના બિઝનેસ સ્થાપવાથી અહીંયા આપણને બેનિફિટ મળશે એ જોઈએ તો ટેલિકોમ સિસ્ટમ, મોબાઈલ, આઈટી હાર્ડવેર એન્ડ સોફ્ટવેર, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ, એવિયોનિક ઇક્વિપમેન્ટ, ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ઇક્વિપમેન્ટ. આ ટાઈપના કોઈ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે તો એ યુનિટને અહીંયા બેનિફિટ મળશે. સાથે સાથે આવા પ્રોડક્ટમાં વપરાતા કમ્પોનન્ટ્સનું જો મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે તો એ લોકોને પણ અહીંયા બેનિફિટ મળશે. જેમ કે પીસીબી, સેમિકન્ડક્ટર, આઈસી અથવા તો આઈસીમાં વપરાતા વેરિયસ પાર્ટ્સ એન્ડ કમ્પોનન્ટનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે તો એ લોકોને પણ બેનિફિટ મળશે. સાથે સાથે જો કોઈ યુનિટ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ પ્રોવાઈડ કરશે તો એ લોકોને પણ બેનિફિટ મળશે. હવે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ એટલે શું કે એન્જિનિયરિંગ એન્ડ ડિઝાઇન સર્વિસ ઓફ પીસીબી, પીસીબી નું અસેમ્બલિંગ અથવા તો સબ અસેમ્બલિંગ, ફંક્શનલ ટેસ્ટિંગ અને કમ્પોનન્ટની જો પ્રોડક્ટ ડિઝાઇન કરવામાં આવશે, આવા પ્રકારની કોઈ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવશે તો એ લોકોને પણ અહીંયા બેનિફિટ મળશે. અને એની અધર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ જો આ પોલિસીમાં આપવામાં આવી હોય તો એ પ્રોડક્શન માટે, એ પ્રોડક્શન કરવા માટે આપણે યુનિટ સ્થાપીએ અથવા તો આપણું યુનિટ ચાલતું હોય તો આપણને બેનિફિટ મળશે. હવે આપણને શાના માટે એટલે કે શેના ઉપર આપણને બેનિફિટ મળશે તો અહીંયા કેપિટલ એક્સપેન્ડિચર કરવા ઉપર બેનિફિટ છે. હવે જો આપણે પ્લાન્ટ એન્ડ મશીનરી, ઇક્વિપમેન્ટ અથવા તો એસોસિએટ યુટિલિટી પરચેઝ કરવા માટે કેપિટલ એક્સપેન્ડિચર કર્યો હોય તો એનો લાભ અહીંયા મળશે. સાથે સાથે આપણે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરવા માટે પ્લાન્ટની જરૂર એટલે કે બિલ્ડિંગની જરૂર પડે. જો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરવા માટે કેપિટલ એક્સપેન્ડિચર કર્યો હશે તો એમનો બેનિફિટ અહીંયા મળશે. એ કેપિટલ એક્સપેન્ડિચર ગણાશે અને એના ઉપર સર્ટેન પર્સન્ટેજ આપણને લાભ મળશે. એટલે કે અહીંયા પૂરો પ્રોજેક્ટ સ્થાપવા માટે એટલે કે પ્લાન્ટ એન્ડ મશીનરી પરચેઝ કરવા માટે અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરવા માટે એ આપણને આપણો કેપિટલ એક્સપેન્ડિચર ગણાશે અને એના ઉપર સર્ટેન પર્સન્ટેજ આપણને લાભ મળશે. ને હવે ખાસ વાત એ છે કે જો આ સ્કીમનો લાભ લીધો તો સેન્ટ્રલ ગવર્મેન્ટની અન્ય કોઈ સ્કીમનો લાભ લઈ શકશો સાથે સાથે. અને ખાસ વાત એ છે કે તમે આ સ્કીમનો લાભ લીધો તો સાથે સાથે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની અન્ય કોઈ સ્કીમનો લાભ લઈ શકશો, પણ ગુજરાત ગવર્મેન્ટની અન્ય કોઈ સ્કીમનો લાભ લઈ શકશો નહીં. કારણ કે આ સ્કીમ ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. પણ જો એ સ્કીમમાં એવું લખેલું હોય કે બંને સ્કીમનો લાભ મળશે તો તમે લાભ લઈ શકશો
અને હવે આપણે વાત કરવાના છે મુદ્દાની, જે છે બેનિફિટની. સાચું કહું તો આ સ્કીમમાં જેટલો બેનિફિટ છે એટલો બેનિફિટ મેં એક સ્કીમમાં આજ સુધી જોયો નથી. હવે આપણે વાત કરીએ પહેલો બેનિફિટ છે તેની. હવે પહેલો બેનિફિટ છે કેપિટલ સબસિડીના સ્વરૂપમાં, જેમાં એલિજિબલ યુનિટને એલિજિબલ કેપિટલ એક્સપેન્ડિચર ઉપર સર્ટેન પર્સન્ટેજ સબસિડી આપવામાં આવે છે. જો યુનિટનો કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે પ્લાન્ટ એન્ડ મશીનરી અને કન્સ્ટ્રક્શનમાં 1000 કરોડ કરતા ઓછો હશે તો એ લોકોને 20% ઇન્ટરેસ્ટ 20% કેપિટલ સબસિડી આપવામાં આવે છે, જેની મેક્સિમમ લિમિટ હોઈ શકે 200 કરોડ રૂપિયા. અને જો કેપિટલ એક્સપેન્ડિચર 1000 કરોડ કરતા વધારે હશે તો પેલા 1000 કરોડ એક્સપેન્સ ઉપર એમને 20% લેખે એટલે કે 200 કરોડ રૂપિયા, અને 1000 કરોડ ઉપરના જો કોઈ ખર્ચો હોય તો એ ખર્ચા પૂરતો એમને 15% સબસિડી આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ સબસિડી તમને 5 ઇન્સ્ટોલમેન્ટમાં 5 વર્ષ સુધી આપવામાં આવશે. એટલે કે જો તમે 200 કરોડ માટે એલિજિબલ હોય તો 40 કરોડ તમને દર વર્ષે આપવામાં આવશે, એમ કરીને 5 ઇન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવશે. હવે બીજો એક્સપેન્સ જોઈએ તો એ છે સ્ટેમ્પ ડ્યુટીનો. આ સ્કીમમાં જો તમે યુનિટ સ્થાપ્યું હોય અને એ યુનિટ સ્થાપવા માટે તમે જમીન લીઝ ઉપર અથવા તો પરચેસ કરી હોય તો એના માટે વાપરેલી સ્ટેમ્પ ડ્યુટીનું 100% રિમ્બર્સમેન્ટ કરી આપવામાં આવશે. ત્રીજો બેનિફિટ જોઈએ તો છે ઇન્ટરેસ્ટ સબસિડીનો. ઇન્ટરેસ્ટ સબસિડીના બેનિફિટમાં સરકાર દ્વારા 7% વ્યાજ સહાય આપવામાં આવે છે, એટલે કે 7%ની ઇન્ટરેસ્ટ સબસિડી આપવામાં આવે છે, જેની મેક્સિમમ લિમિટ હોઈ શકે 10 કરોડ રૂપિયા પર એનમ, એટલે કે દર વર્ષે 10 કરોડ રૂપિયાની સબસિડી મળશે. અને આ સ્કીમનો લાભ એટલે કે ઇન્ટરેસ્ટ સબસિડીનો લાભ 5 વર્ષ સુધી મળશે, એટલે કે 5 વર્ષ સુધી 10 કરોડ રૂપિયાનો બેનિફિટ મળી શકે છે. પણ ખાસ વાત એ છે કે એલિજિબલ યુનિટે 2% ઇન્ટરેસ્ટ બોન્ડ કરવું જરૂરી છે. એટલે કે જો લોનનું વ્યાજ 8% હશે તો એમને બેનિફિટ 6% નો મળશે, અને લોનનું વ્યાજ 9% હશે તો એમને બેનિફિટ 7% નો મળશે. હવે ચોથો બેનિફિટ જોઈએ તો એ છે લોજિસ્ટિક સબસિડીનો. લોજિસ્ટિક સબસિડીમાં જો કોઈ પણ એલિજિબલ યુનિટ રો મટીરિયલ અને ફિનિશ ગુડ ટ્રાન્સપોર્ટેશન માટે એક્સપેન્સ કરશે અને એકચ્યુઅલ એક્સપેન્સના 25% તમને રિમ્બર્સમેન્ટ કરી આપવામાં આવશે. આ એક્સપેન્સ 5 વર્ષ સુધી રિમ્બર્સમેન્ટ કરી આપવામાં આવશે. અને જો કોઈ યુનિટ આઉટસાઇડ ઇન્ડિયાથી ગુજરાતમાં ઇમ્પોર્ટ કરશે મશીનરી અથવા તો રિલોકેટિંગ કરશે યુનિટને, તો જે મશીનરી ઇમ્પોર્ટ કરશે એનો 50% ખર્ચો આ સ્કીમમાં રિમ્બર્સમેન્ટ કરી આપવામાં આવશે. લોજિસ્ટિકની સબસિડી છે એનો બેનિફિટ આપણને 5 વર્ષ સુધી મળશે, એટલે કે જે ફ્રેટ એકચ્યુઅલ ફ્રેટના 25% આપણને ખર્ચો બાદ કરીએ એટલે કે ખર્ચાનો બેનિફિટ આપવામાં આવે છે એ 5 વર્ષ સુધી આપણને મળશે. હવે આપણે પાંચમો બેનિફિટ જોઈએ તો એ છે પાવર ટેરિફ અને એક્ઝેમ્પશન ડ્યુટીનો, જેમાં પાવર ટેરિફ સબસિડીમાં પર ઇલેક્ટ્રિસિટી બિલ યુનિટના ₹1 આપવામાં આવશે, અને એક્ઝેમ્પશન ડ્યુટી એટલે કે ઇલેક્ટ્રિસિટી બિલમાં સર્ટેન ડ્યુટી પેડ કરવાની આવે છે તો એ ડ્યુટીમાંથી એક્ઝેમ્પશન આપવામાં આવશે, એટલે કે ઇલેક્ટ્રિસિટી નો બિલનો એક્સપેન્સ ઓછો થશે. હવે આપણે જોઈએ કે આ પાવર ટેરિફ સબસિડીનો કેટલા સમય સુધી લાભ મળી શકે, તો આ પાવર ટેરિફ સબસિડીનો પણ 5 વર્ષ સુધી લાભ મળશે. હવે છઠ્ઠો બેનિફિટ જોઈએ તો એ છે રોજગાર સહાય યોજના. એટલે કે આમાં આપણે ઈપીએફ માટે કન્ટ્રીબ્યુશન કર્યું હોય, એલિજિબલ યુનિટે ઈપીએફ માટે કન્ટ્રીબ્યુશન કર્યું હોય તો એ ઈપીએફ કન્ટ્રીબ્યુશન 5 વર્ષ સુધી રિમ્બર્સ કરી આપવામાં આવશે. જેમાં ફિમેલ એમ્પ્લોયનું માટે કન્ટ્રીબ્યુશન કર્યું હોય તો ફિમેલ એમ્પ્લોયના ઈપીએફનું 100% કન્ટ્રીબ્યુશન રિમ્બર્સ કરી આપવામાં આવશે, અને મેલ એમ્પ્લોય માટે કરવામાં આવતું કન્ટ્રીબ્યુશનના 75% કન્ટ્રીબ્યુશન રિમ્બર્સ કરી આપવામાં આવશે. અને આ ઈપીએફ રિમ્બર્સમેન્ટનું બેનિફિટ આપણને 5 વર્ષ સુધી મળશે. હવે આપણે એલિજિબલ પ્રોડક્ટનું લિસ્ટ જોવા જઈશું તો વિડીયો થઈ જશે લાંબો. એ માટે આમ તો મેં એલિજિબલ પ્રોડક્ટનું આપણે કયા પ્રોડક્ટ એલિજિબલ છે એનું બ્રીફ ડિસ્કશન વિડીયોમાં કરી લીધું છે. અને તેમ છતાં જો તમારે એલિજિબલ પ્રોડક્ટનું લિસ્ટ જોઈતું હોય તો ટેલિગ્રામ ચેનલમાં એ લિસ્ટની પીડીએફ નાખી દઈશ, અને એ ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને તેમ છતાં પણ જો તમારે ડાયરેક્ટ ઈમેલ જોતો હોય તો તમારું ઈમેલ આઈડી તમે કોમેન્ટ કરી શકો, ટીમ દ્વારા તમને ડાયરેક્ટ ઈમેલ કરી આપવામાં આવશે. અને જો હા
આ સ્કીમમાં તમારે વધારે ડિટેલ જાણવી હોય અથવા તો આ સ્કીમનો લાભ લેવો હોય તો એક્સપર્ટનો કોન્ટેક્ટ ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એક્સપર્ટનો કોન્ટેક્ટ કરો, આ સ્કીમમાં લાભ લ્યો અથવા તો વધારે માહિતી જાણો. તો આજના દિવસ માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય હિન્દ.